નમસ્કાર મિત્રો, નવરાત્રિનો આજે પ્રથમ દિવસ। આજથી નવા જીએસટીના દરો લાગુ, ત્યારે જાણી લઈએ કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ, કઈ રીતના લાભ થશે। મોટાભાગની રોજિંદી વસ્તુઓ ઉપર હવે જીએસટી 0 અથવા તો 5%। હવે મુખ્યત્વે બે ટેક્સ સ્લેબ છે, એક તો 5% અને બીજો છે 18%। પ્રથમ જોઈ લઈએ કરિયાણાના સામાનની અંદર અગાઉ મિત્રો 5%, 12% અને 18% જીએસટી હતો, એ હવે 0 અથવા તો 5% કરી દેવામાં આવ્યો છે, જેમની અંદર 13% સુધીની બચત। રોજિંદા અને જરૂરિયાત વસ્તુઓની અંદર પણ 13% સુધીની બચત થશે। કપડાં અને પગરખાની અંદર જે પહેલાં 12% જીએસટી હતો એ હવે 5% કરવામાં આવ્યો છે। ત્યારબાદ સ્વાસ્થ્ય અને જીવન વીમાની અંદર હવે 0% જીએસટી કરવામાં આવ્યો છે, 18% સુધીની બચત। દવાઓની અંદર પહેલાં 12% જીએસટી હતો, હવે 0 અને 5% કરી દેવામાં આવ્યો છે, એટલે કે 7થી 12% સુધીની બચત। સ્ટેશનરીની અંદર પણ હવે 7% સુધીની બચત થશે। ત્યારબાદ ટ્રેક્ટરની અંદર 1800 સીસી સુધી હોય તો તેની અંદર 40,000 સુધીનો ફાયદો। નાની કારો 1500 સીસી સુધી 70,000ની બચત। મોટરસાઇકલ સ્કૂટર્સ 350 સીસી સુધી 8,000ની બચત। ટેલિવિઝનની અંદર 3500 રૂપિયા, એર કન્ડિશનની અંદર 2800 રૂપિયા સુધીનો ફાયદો। ત્યારબાદ જોઈએ વેપારીઓ જીએસટી ગ્રાહકનો લાભ ના આપે તો આપ 1915 ઉપર ફરિયાદ કરી શકશો। અને બીજો નંબર છે 1800 114 000 ઉપર પણ ફોન કરી શકો છો। આપ અહીં 88 4 મીંડા 1915 ઉપર SMS અથવા તો વોટ્સઅપ કરી શકો છો કે જે વધુ ભાવ લેવામાં આવે તો। બીજું છે આપ અહીં વેબસાઇટ આપેલી છે, વેબસાઇટ ઉપર પણ આપ ફરિયાદ નોંધાવી શકો છો। તો આ હતા સમાચાર। થેન્ક યુ, આભાર।